તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. નમસ્કાર, CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો આજે કોમોડિટી રિપોર્ટ અને આપને માટે કોમોડિટી રિપોર્ટ લઈને હાજર છું હું ઝરણા અલકંટી. તો આજે આપણે આ સપ્તાહમાં જે ચર્ચા કરવાના છે એ છે એનર્જી પેક એટલે કે ક્રૂડ અને નેચરલ ગેસમાં આવેલા ઉછાળાની. સાથે જ સપ્તાહના અંતે સોના અને ચાંદીમાં પણ મજબૂતી સાથેનો કારોબાર જોવા મળ્યો છે. તો આ બધી જ કોમોડિટીની તેજી કેટલી ટકાઉ છે અને ક્રૂડમાં શું ખરેખર $100 સ્તર દૂર નથી, તે અંગે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મોતીલાલ ઓસવાલના જીગર ધરમસિંહ અને એમિરેટ્સ NBD બેંકના ધર્મેશ ભાટિયા. આ બંનેનું સ્વાગત છે. તો આપણે જો ચર્ચાની શરૂઆત ક્રૂડની સાથે કરીએ તો આ સપ્તાહમાં ક્રૂડે આપણે જે રીતે જોઈ શકીએ છીએ કે આખું સપ્તાહ જે છે તે લગભગ તેજીનું જ રહ્યું છે. આપણે 7 વર્ષના ઉપલા સ્તરે એટલે કે લગભગ 89.70 સુધી ક્રૂડના લેવલને બ્રેન્ટ ઉપર પહોંચતા જોયા છે. પરંતુ સપ્તાહના અંત સુધીમાં ઉપલા સ્તરેથી થોડું દબાણ આવ્યું, પણ બ્રેન્ટ $86 ઉપર સુધી કારોબાર કરતો સપ્તાહના અંત સુધી આપણને દેખાયો હતો. જીગરજી, ક્રૂડમાં આપણે હંમેશા જોઈએ છે કે તે ન્યૂઝ ડ્રીવન હોય છે. કિંમતો પર ન્યૂઝની અસર આપણે આવતી જોઈ રહ્યા હોઈએ છીએ. લગભગ આ સપ્તાહે પણ કંઈક આવું જ રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચેના જે જીઓ પોલિટિકલ ટેન્શન્સને કારણે કિંમતોમાં ખાસો એવો સપોર્ટ મળતો દેખાઈ રહ્યો હતો, પણ સપ્તાહના અંત સુધીમાં પાછું ઉપલા સ્તરેથી દબાણ દેખાયું. તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો હવે ક્રૂડને? યસ, ગુડ મોર્નિંગ. ડેફિનેટલી ક્રૂડમાં આપણે ખૂબ જ ન્યૂઝ ડ્રીવન મોમેન્ટમ જોઈ રહ્યા છે. બીકોઝ સિન્સ લાસ્ટ 1.5 years જ્યારથી કોવિડનો બી સિનેરિયો સ્ટાર્ટ થયો છે ત્યાંથી ઘણી બધી ન્યૂઝ ડ્રીવન મોમેન્ટમ આપણે જોઈ ચૂક્યા છે ક્રૂડમાં. વેરી રિસન્ટલી અગર આપણે જોઈએ તો જ્યારથી જે ઓમિક્રોન વેરિયન્ટ સ્ટાર્ટ થયો હતો ત્યારથી ફરી એક સેન્ટિમેન્ટ સેટ થયા હતા કે નવો વેરિયન્ટ છે, મ્યુટેશન્સ ખૂબ જ વધારે છે અને નવો વેરિયન્ટના કારણે થઈ શકે છે કે આગળ જતા ટ્રાવેલ રિસ્ટ્રિક્શન્સ, ફરી લોકડાઉન, એવા બધા કન્સર્ન્સ હતા ઇનિશિયલી. બટ જેવી રીતે ધીરે ધીરે ફર્ધર કન્ફર્મેશન્સ આવતા ગયા કે આ જે વેરિયન્ટ છે એ ખૂબ મેજર માર્કેટ્સને હિટ નહીં કરે, ક્રૂડની ડિમાન્ડને ઇમ્પેક્ટ નહીં કરે અને બહુ જલ્દીથી લોકો રિકવર થઈ જશે, તો એ સેન્ટિમેન્ટ્સ ફરી સપોર્ટિવ થઈ ગયા ક્રૂડ માટે અને પ્રાઇઝેસમાં ફરી એક સપોર્ટિવ સેન્ટિમેન્ટ સ્ટાર્ટ થઈ ગયું અને પ્રાઇઝેસ ઉપર લેવલ્સ પર ગયા. બીજી તરફ આપણે જોયું હતું કે સપ્લાય કન્સર્ન્સ ખૂબ જ હતા રિસન્ટ રેલી જે ક્રૂડમાં આવી એમાં. રિસન્ટલી આપણે જોયું કે એક બ્લાસ્ટ પાઇપલાઇન પર જે બ્લાસ્ટ થયો હતો અને સપ્લાય થોડુંક ડિસરપ્શનની પોસિબિલિટી હતી, તો જેના લીધે બી પ્રાઇઝેસને સપોર્ટ મળ્યો અને ક્રૂડના પ્રાઇઝેસ 7 yearsના હાયર લેવલ્સ પર ગયા હતા. રશિયા યુક્રેનનો કન્સર્ન છે, જીઓપોલિટિકલ ટેન્શન છે, તો નો ડાઉટ આ બધા ફેક્ટર્સ એક ન્યૂઝ ડ્રીવન છે અને એના લીધે પ્રાઇઝેસમાં એક 7 yearsની રેલી આવી હતી. બટ મને લાગે છે કે હવે ક્યાંક ને ક્યાંક ટુ એન એક્સટેન્ડેડ જે રેલી આવી હતી એ મને લાગે છે કે એક શોર્ટ ટર્મ ટોપ બની ચૂક્યો છે ક્રૂડ માટે. નો ડાઉટ આ એક શોર્ટ ટર્મ જ છે. ટ્રેન્ડ હજુ બી અપસાઇડની બાકી છે, બટ એક ફર્ધર આ જે ટ્રેન્ડ અગર એક્સટેન્ડ થશે એના પહેલા મને લાગે છે કે નાનું એક કરેક્શન આવી શકે છે. એનું કારણ છે આપણે એક ફેક્ટર જોયું કે કાલે ઓલમોસ્ટ 8 અઠવાડિયા બાદ ક્રૂડની જે EIAની ઇન્વેન્ટરી છે એમાં ક્રૂડની ઇન્વેન્ટરી વધીને આવી છે અને આપણે જો ખાસ કરીને જે ગેસોલિનની ઇન્વેન્ટરી છે એ બી વધીને આવી છે. રિફાઇનરી રન્સ થોડાક લો થયા છે, વિચ અગેન ઇન્ડિકેટ કે થોડીક ડિમાન્ડમાં થોડુંક સ્લોડાઉન થતું દેખાયું છે. તો એના કારણે પ્રાઇઝેસમાં પ્રોફિટ બુકિંગ જોયું અને આપણે આજે એક ગેપ ડાઉન ઓપનિંગ જોઈ છે. તો નો ડાઉટ ક્રૂડ એકદમ જ ન્યૂઝ ડ્રીવન છે. ફંડામેન્ટલી ટ્રેન્ડ હજી બી પોઝિટિવ છે, બટ જેવી તમે કીધું કે આ જે ટ્રેન્ડ ફરી રેલી પકડે એના પહેલા મને લાગે છે કે એક શોર્ટ ટર્મ કરેક્શન આવી શકે છે આવતા 2-4 દિવસમાં અને આપણને નીચલા સ્તરો પર એક પોઝિશન બનાવવા માટે સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મ માટે કરેક્શન આવી શકે છે અને નીચલા લેવલથી પોઝિશન બનાવવાની તક અહીંયા આગળથી બની શકે છે. ધર્મેશજીનો પણ વ્યૂ લઈ લઈએ. ધર્મેશજી, જીઓ પોલિટિકલ ટેન્શન્સની વાત છે અને પછી વધુ માંગ સામે ઓછી સપ્લાયની ચિંતાઓ પણ છે અને સાથે જ આપણે જોઈએ તો અમેરિકા પણ સખત વલણ અપનાવી રહ્યું છે. આપણી સામે એમના નિવેદનો આવી રહ્યા છે કે ક્રૂડની કિંમતોને કાબૂમાં રાખવા માટે બાઇડને કહ્યું હતું કે સખત પગલાઓ લઈ શકે છે. તો આખી પરિસ્થિતિમાં ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તમને પણ શું લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મની અંદર અહીંયા આગળ આપણે કરેક્શન જોઈ શકીશું? કઈ રીતે જુઓ છો ક્રૂડને? ગુડ મોર્નિંગ. જો મારા સાઈડ તમે જોશો તો કાચા તેલમાં જે તેજી છે એ યથાવત છે. તમે 2020 થી જોશો જે નેગેટિવ હતું -$30, આજના તારીખમાં ઓલમોસ્ટ $80 ઉપરી સ્તર ઉપર ટકે છે માર્કેટ. ફંડામેન્ટલી માર્કેટમાં અગર તમે જોશો જે મેઇન કારણ એને ડ્રાઈવ કરે છે એ છે સપ્લાય કન્સ્ટ્રેન્ટ. તમે અગર બાર્ટિક ડ્રાય ઇન્ડેક્સ જોશો
જે રીતે જે શિપિંગ ઇન્ડસ્ટ્રી છે આજના તારીખમાં ઓલમોસ્ટ 10 વર્ષ 11 વર્ષના હાઈ પર ચાલે છે, એનું મતલબ છે કે જે શિપિંગ કોસ્ટ એટલું વધી ગયું છે, 3 ટાઈમ્સ 4 ટાઈમ્સ વધી ગયું છે કે તમારે કમોડિટી ઉપર એનું ઇમ્પેક્ટ જોવા મળે છે. તમે અગર આને કમ્પેરિઝન કરશો તો તમે બેઝ મેટલને અગર કમ્પેરિઝન કરો તો તમે જો કોપર, લેડ, ઝિંક, નિકલ આ બધા 10-10 વર્ષના હાઈ પર ચાલે છે. એનું મતલબ નથી કે 10 વર્ષના હાઈ પર ચાલીને માર્કેટમાં એટલું બધું કન્ઝમ્પશન વધી ગયું છે ને ડેવલપમેન્ટ એટલું વધી ગયું છે. માર્કેટ તો હજી પણ એ જ લેવલ પર ટક્યો છે, બટ બીકોઝ સપ્લાય નથી માર્કેટમાં, એ રીતે માર્કેટમાં એક આર્ટિફિશિયલી ડ્રિવન તમારે એક તેજી જોવા મળે છે. હું જીગરથી પણ સહેમત છું, માર્કેટમાં શોર્ટ ટર્મ મે બી કરેક્શન આવી શકશે, બટ અગર ફરીથી માર્કેટમાં અગર સપ્લાય કન્સ્ટ્રેન્ટ રહ્યું ને જે જીઓ પોલિટિકલ ટેન્શન યથાવત રહે છે, હર 2 મહિનામાં કઈ ના કઈ ન્યૂઝ આવે છે, તો એ કારણે માર્કેટમાં તમે એક શોર્ટ ટર્મ સ્પેક્યુલેશન રાઇઝ જોઈ શકશો. હવે જે ઓપેક નોન ઓપેકની મીટિંગ હતી જાન્યુઆરીમાં ફર્સ્ટ વીકમાં, ત્યારે ક્લિયરલી ઇન્ડિકેટ કર્યું હતું કે 4 લાખ બેરલની વધારણી કરશે એ લોકો, બટ એ કારણ પછી પણ માર્કેટમાં તમે 10%ની રેલી જોવા મળી છે. તો આ રેલી કેટલી ટકશે એ શોર્ટ ટર્મ માટે ડેફિનેટલી માર્કેટ સપોર્ટ કરે છે, બટ લોંગ રન માટે હું બહુ વધારે તેજીમાં નથી, કેમ કે આગળના 6 મહિના 12 મહિના તમે જોશો એ ઓલરેડી બેકવર્ડેશનમાં આવી ગયું છે. તો એનું મતલબ છે કે માર્કેટ હવે ક્યાં ને ક્યાં હોટ લેવું જોઈએ, બટ ક્યારે હોટ લેશે એ તમારે હજી સુધી નક્કી નથી. તો હું રેકમેન્ડ કરીશ નિવેશકોને કે તમે સ્પેક્યુલેટિંગ બાઇંગ કરતા જજો. હમણાં શોર્ટ ટર્મમાં એક્સપેક્ટ કરજો કે $91-92 લેવલ માર્કેટ એકવાર ટચ કરી શકશે, ને શોર્ટ ટર્મમાં ડોમેસ્ટિક માર્કેટની વાત કરે તો 7,000 લેવલ્સ તમારે તમે જોઈ શકશો, કેમ કે આ કારણે રૂપિયો પણ નબળો થશે ને રૂપિયો 75-76 ના લેવલ્સ તમારે બતાડશે. સો હું રેકમેન્ડ કરીશ શોર્ટ ટર્મ માટે તમે બાઇંગ ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખો. ઓકે, તો બાઇંગ ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અહીંયા આગળથી આપણા બંને નિષ્ણાતો આપણને સલાહ આપી રહ્યા છે. ક્રૂડની અંદર તમારે બાઇંગ ઓન ડિપ્સ કરતા રહેવું જોઈએ. જીગરજી, ગોલ્ડમેન શેર્સ હોય, બેંક ઓફ અમેરિકા હોય, જેપી મોર્ગન કે પછી જેફરીઝ, તમામે $100 થી $150 ક્રૂડના માટેના અનુમાન કર્યા છે. આપને શું લાગે છે, આ ટાર્ગેટ કેટલો શક્ય છે અને કેટલો સમય લાગી શકે? જી, મને લાગે છે કે $150 તો એઝ ઓફ નાઉ હું નથી ધ્યાનમાં રાખતો, બટ મને લાગે છે કે $100 એક પોસિબિલિટી જરૂરથી રહેશે. જેવી તમે કીધું કે શોર્ટ ટર્મમાં કરેક્શન છે, બટ મીડિયમ ટર્મમાં મને હજી બી ક્રૂડની જે આ તેજી છે કન્ટિન્યુ રહી શકે છે એવી શક્યતા વધારે છે. એનું એક કારણ છે કે વેરી રિસેન્ટલી આપણે જોયું કે ઓપેક પ્લસે જે સપ્લાય વધારવાની સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી સ્ટાર્ટ કરી છે 4 લાખ બેરલ્સથી, બટ એમાં એક ફેક્ટર છે, આપણે જોયું છે કે બધા ઓપેક પ્રોડ્યુસર્સ જે સપ્લાય વધારાની જે વાતો કરી હતી એમાં 100% સક્સેસફુલ નથી. અમુક કન્ટ્રીઝ, અમુક ઓપેક મેમ્બર્સ જેવી રીતે કે લિબિયા છે, નાઇજીરિયા છે, એ પૂર્ણ રીતે જે સપ્લાયને વધારવું જોઈએ એ સપ્લાય વધી નથી. તો જેવી રીતે ધર્મેશે કીધું કે સપ્લાય કન્સ્ટ્રેન્ટ્સ એક મેજર રોલ પ્લે કરી રહ્યો છે, દેટ ઇઝ વાય પ્રાઇસીસ આર સપોર્ટિવ. તો હજી બી મને લાગે છે કે જ્યાર સુધી આ સપ્લાય કન્સ્ટ્રેન્ટ્સ રહેશે તો પ્રાઇઝેસને લોઅર એન્ડ પર સપોર્ટ જરૂરથી મળતો રહેશે. જેવી રીતે કે અગર કન્સિસ્ટન્ટલી આ સપ્લાય ઇમ્પ્રુવ નહીં થઈ આગળ જતા તો પ્રાઇઝેસને સપોર્ટ મળશે. બીજી તરફ આપણે જોઈએ છે કે OECD નેશન્સ જે છે એમનું કમર્શિયલ્સ જે ઓવરઓલ ઇન્વેન્ટરી લેવલ છે એ ખૂબ જ લો છે અને 7 યર્સના લોઅર લેવલ પર છે. સો દેટ ઇઝ અગેન સપોર્ટિંગ પ્રાઇઝેસ કે જે કમર્શિયલ ઇન્વેન્ટરીઝ છે ઉપર લોઅર લેવલ પર છે. બટ અગેન ઘણી ઇકોનોમીઝ છે જેવી રીતે કે US, બ્રાઝિલ, કનેડા, આ બધી ઇકોનોમીઝ છે ક્રૂડ પ્રાઇસીસ હાયર લેવલ પર છે. તો હવે એ ક્રૂડનું પ્રોડક્શન વધારવાની વાતો ચાલી રહી છે અને આગળ જતા ક્રૂડનું પ્રોડક્શન વધારવામાં રહેશે. બટ યસ, ટાઈમિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કેટલું જલ્દી ક્રૂડ પ્રોડક્શન વધશે અને એના સામે ડિમાન્ડ કેટલી વધશે એ એક મેજર ક્વેશ્ચન છે. બટ આઈ બિલીવ ડિમાન્ડ કન્સિસ્ટન્ટ છે. ડિસ્પાઇટ બિંગ ઓમિક્રોન વેરિયન્ટના બાદ બી આપણે જોયું છે કે ડિમાન્ડ કન્સિસ્ટન્ટ છે, ઇકોનોમીઝ કમ્પ્લીટલી ઓપન છે. નો ડાઉટ થોડા કન્સર્ન છે, અનસર્ટનિટીઝ જરૂરથી છે, બટ પ્રાઇઝેસને સપોર્ટ મળે છે, ડિમાન્ડ કન્સિસ્ટન્ટ રહેશે આગળ જતા બી. બટ યસ, જેવું તમે કીધું જીઓપોલિટિકલ અનસર્ટનિટી હંમેશા રહેશે ક્રૂડમાં અને એના લીધે પ્રાઇઝેસને લોંગ ટર્મ માટે સપોર્ટ મળશે. તો આઈ બિલીવ $100 લાઇકલી છે, બટ $150 સુધી જવા માટે હજી મેજર ફેક્ટર્સ જોશે જે પ્રાઇઝેસને હજી ફર્ધર આટલો પુશ કરી શકે છે. તો મને લાગે છે કે $100 સુધી લિમિટ રહેશે અપસાઇડ. એનું કારણ છે કે હવે બધી ઇકોનોમીઝ ધીરે ધીરે સપ્લાય ઇમ્પ્રુવ થતી દેખાશે અને જે ડિમાન્ડ સપ્લાયનો જે ગેપ છે મને લાગે છે કે આગળ જતા ઓછું થશે, જેવી રીતે અપસાઇડ ઓછી થતી જશે ક્રૂડ માટે. ઓકે, તો $100 સુધીના લેવલ જે છે તે આપણે બ્રેન્ટ ઉપર કદાચ જોઈ શકીએ છીએ. 150નું અનુમાન જે છે એ અત્યારે આપણને થોડું વધારે લાગી રહ્યું છે. એ મુજબની અહીંયા આગળથી નિષ્કર્ષ આપણને નીકળતો દેખાઈ રહ્યો છે. અને જે રીતે આપણે અહીંયા આગળ સમજી રહ્યા છીએ કે સપ્લાય કન્સ્ટ્રેન્ટ છે એ મુખ્ય બાબત છે ક્રૂડની ઉપર, જેની અસર આપણે જોઈ રહ્યા છે. ધર્મેશજી, IEAનું પણ નિવેદન આવ્યું છે કે ક્રૂડનું ઉત્પાદન વધશે, US, કેનેડા અને બ્રાઝિલ ઉત્પાદન વધારશે.
યુએઈ અને રશિયા પણ વધારશે આ રીતના નિવેદન તો આવી રહ્યા છે, પણ તમે કઈ રીતે જુઓ છો? શું ખરેખર આ કન્ટ્રી ઉત્પાદન વધારી શકશે? જો હવે જે તમે અગર ઓપેક નોન ઓપેક કન્ટ્રીની વચ્ચે વાત કરીએ, જ્યારે માર્કેટ ઓમિક્રોન ને કોવિડના સિચ્યુએશનમાં ઓલમોસ્ટ અટવાઈ રહ્યું હતું, એ ટાઈમ પર કન્ઝમ્પશન ઓલમોસ્ટ ડ્રાઈવ આઉટ થઈ ગયું હતું. તો પ્રાઇસને સ્ટેબલ કરવા માટે એ લોકોએ સપ્લાયને ઓલમોસ્ટ નેરો ડાઉન કરી નાખ્યું હતું. હવે શું થાય છે કે જ્યારે તમે સપ્લાય નેરો કરો તો પ્રાઇસ વધશે, બટ તમારું ઇન્કમ વધશે એ ઓબ્વિયસલી નહીં, કેમ કે તમારું સપ્લાય ઓછું થઈ ગયું છે. સપ્લાય ઓછું થવા પછી પણ અગર પ્રાઇસ વધે છે તો સ્ટીલ તમારું ઇન્કમ બહુ ઓછું છે. હવે શું થાય છે કે હવે પ્રાઇસ બહુ વધી ગયું છે, માર્કેટ સ્ટેગ્નન્ટ થઈ ગયું છે, પણ તમારું સપ્લાય હજી પણ ઓછું છે. તો હવે કમ્પ્લાયન્સ ઇશ્યુ, બાકી બધા દેશો પોતાનું પ્રોડક્શન વધારીને માર્કેટમાં માલ ઓફલોડ કરશે સો દેટ એ લોકોની કન્ટ્રીને ઇન્કમ વધશે. તો આ કેટલું કમ્પ્લાયન્સ ડ્રિવન છે, આ કેટલા કન્ટ્રી પોતાનું હોલ્ડ કરે છે એના ઉપર કમ્પ્લીટ ડિપેન્ડ છે. તો હવે ઓપેક જે રીતે બેરલ્સ વધારવાની વાત કરી છે, હવે ફેબ્રુઆરીમાં ફરીથી મીટિંગ છે, ફરીથી લોકો વધારશે, તો બધા જે દેશો છે જે સપ્લાય કરે છે એ લોકોની ઇકોનોમી હજી સ્ટ્રોંગ થઈ જશે, કેમ કે એ લોકોને વધારે પૈસા મળશે અગર સપ્લાય કરવા પછી. તો માર્કેટ નો ડાઉટ કન્ઝમ્પશન છે એટલું ડાઉટ, કેમ કે માર્કેટમાં એટલી કન્ઝમ્પશન વધી નથી કે તમે ઓવરનાઇટ માર્કેટમાં એટલું 10-20% વધે છે માર્કેટ. તો આ ક્યાં ને ક્યાં માર્કેટ ટોપ આઉટ થાય છે. હું એક્સપેક્ટ કરું છું કે જાન્યુઆરી થી લઈને હવે માર્ચ સુધી મેક્સિમમ માર્કેટ એક યુ બેલી કર્વ થશે ને ત્યાંથી યુ ટર્ન તમે જોઈ શકશો. ઓકે, તો ક્રૂડની અંદર આપણે જે રીતે અહીંયા આગળથી ધર્મેશજીએ સમજાવી રહ્યા છે કે 2-3 મહિનાની અંદર કદાચ આપણને અહીંયા આગળથી યુ ટર્ન દેખાઈ શકે છે, પરંતુ અત્યારે સપ્લાયને લઈને અહીંયા આગળથી તમામ જે પ્રયાસો છે તે અહીંયા આગળ સપ્લાય વધારવાના થતાં આપણને લાગી રહ્યા છે. તો આ સાથે જ આ ચર્ચાની અંદર સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. અહીં લઈશું એક નાનકડો વિરામ અને વિરામ બાદ આપણે આ ચર્ચામાં આગળ વધીશું. देखो 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 नया टीवी देखो आ गई सब्जियां छोटू की दुकान से लाई हो ना, वो सही रेट देता है. हाँ पापा. डिसाइडेड 55 इंच का टीवी इस दीवार पे लग जाएगा. ओह सुपर, कल मैं चेक दे दूंगी. तुम नहीं, मैं अपने पैसों से. वाओ, कैसे? ये देखो एडवर्टाइजमेंट 30% एश्योर्ड रिटर्न्स ऑन इन्वेस्टमेंट. मैं भी इन्वेस्ट कर रहा हूँ. अच्छा, मतलब सब्जी सिर्फ छोटू की दुकान से, पर इन्वेस्टमेंट एडवाइस किसी भी अरे गहरे से. पापा, अजनबी का ज्ञान अपना नुकसान. लेकिन फिर टीवी सोच कर समझ कर इन्वेस्ट कर आने वाली खुशी के लिए एक ख्याल ही काफी है. इबिक्स कैश हर खुशी के लिए काफी है. Vishwaraj Sugar Industries Limited announces impressive results. The company reported Q3 PAT at rupees 29.44 crores for 9 months ended 31st December 2021. PAT increased by 395% year-on-year to rupees 20.67 crores and revenue from operation rose 27% year-on-year to 337.86 crores. Vishwaraj Sugar Industries Limited, spreading sweet taste of growth. This is CNBC Bajar Newsroom, powered by Ebix Cash. ઘણા વખતથી મારું ઇન્ક્રીમેન્ટ પેન્ડિંગ છે. સીડીના પહેલા પડાવમાં છે તું, કાલે ટોપ પર હશે. એ કાલ ક્યારે નહીં આવે દોસ્ત. તમારી સાચી યોગ્યતા સમજવા વાળા હંમેશા કરે છે સીધી વાત, જેવી રીતે કરે છે IIFL ફાઇનાન્સ. IIFL ગોલ્ડ લોન, બ્રાન્ચમાં સોનું આપો, 5 મિનિટમાં પૈસા લો, વધારે લોનની રકમ, ઝંઝટ સૌથી ઓછી. IIFL ફાઇનાન્સ, સીધી વાત. अस्सी रीच के अभी नहीं बेटा. अस्सी रीच के अस्सी रीच गए. वे रीच गए मेरे बाप. A smart way to invest in silver. Presenting ICICI Prudential Silver ETF, Fund of Fun. An opportunity to give your portfolio the power of silver.
NFO closes January 27th, 2022. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. This is Network 18. And you are watching CNBC Bajar. Powered by eBix Cash. eBix Cash, हर खुशी के लिए काफी है. વિરામ બાદ કોમોડિટી રિપોર્ટમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણે કોમોડિટી રિપોર્ટની અંદર હવે જે ચર્ચા કરવાના છે નેચરલ ગેસના આ સપ્તાહ દરમિયાનના કારોબારની ચર્ચા કરવાના છે અને આપણી સાથે જીગર ધરમસિંહ અને ધર્મેશ ભાટિયા જોડાયેલા છે. નેચરલ ગેસની વાત કરી લઈએ તો આ સપ્તાહ દરમિયાન MCXે નેચરલ ગેસના ઓપ્શન્સ લોન્ચ કર્યા છે. અત્યારે 21 ફેબ્રુઆરી અને 24 માર્ચ એમ બે કોન્ટ્રાક્ટ ઓપ્શનની ટ્રેડિંગની જે શરૂઆત છે તે અહીં આગળથી કરવામાં આવી છે. જીગરજી, નેચરલ ગેસના ઓપ્શન્સ કેટલા મહત્વના, કારોબારીઓને એનાથી શું ફાયદો થઈ શકશે? ડેફિનેટલી ખૂબ જ બેનિફિશિયલ ઓપોર્ચ્યુનિટી છે આ ટ્રેડર્સ માટે. ખાસ કરીને અગર એક સ્પેસિફિક વાત કરીએ તો કોમોડિટીઝમાં પહેલા જોઈએ તો આપણે ટ્રેડિંગ માટે કાં તો જે ઓપોર્ચ્યુનિટીઝ હતી ખૂબ જ ઓછી હતી, 8 થી 9 કોમોડિટીઝ હતી. બટ જ્યારથી હવે ઓપ્શન સ્ટાર્ટ થઈ ગયા છે તો જે ટ્રેડર્સે કોમોડિટીઝના સ્પેસિફિકલી ટ્રેડર્સ એમના લીધે એક નવું ઓપ્શન્સ અરાઇઝ થઈ ગયું છે, નવી ઓપોર્ચ્યુનિટીઝ અરાઇઝ થઈ ગઈ છે. તો બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે ટ્રેડર્સ માટે કે ઓપ્શન્સ હવે આવી ગયા છે. અને નેચરલ ગેસની ખાસ કરીને વાત કરીએ, જે રિસન્ટલી લોન્ચ થયું છે નેચરલ ગેસ, હમણાં આપણે જોયું છે કે લાસ્ટ 2 થી 2.5 મહિનામાં ખૂબ જ વોલેટાઇલ કાઉન્ટર છે. તો ઘણી વખત એવું થાય છે કે ફ્યુચર્સમાં ટ્રેડિંગ કરવા આપણને બહુ વધારે ઓપોર્ચ્યુનિટીઝ મળતી નથી કાં તો રિસ્ક લાગે છે. તો એના સામે હવે ઓપ્શન્સ આવી ગયા છે. તો ઓપ્શન્સમાં ટ્રેડર્સ માટે ખૂબ જ વધારે બેનિફિટ મળી ગયું છે કે એ ઓછા માર્જિન સાથે ટ્રેડ કરી શકે. કારણ કે જ્યારે બી અગર કોલ ઓપ્શન કાં તો પુટ ઓપ્શન બાય કરશો તો ત્યાં તમને સૌથી મોટું માર્જિન બેનિફિટ છે કે તમને ખાલી પ્રીમિયમ પે કરવાનો છે. તો વિચ ઇઝ અરાઉન્ડ છે, અગર હું એક એક્ઝામ્પલ આપું કે કરંટ માર્કેટના પ્રાઇસ પર અગર એટ ધ મની આપણે કોસ્ટ જોઈએ તો અરાઉન્ડ 15-16 નો ઓપ્શન ટ્રેડ થઈ રહ્યો છે નેચરલ ગેસનો. તો કોલ ઓપ્શન અગર આપણને જોઈએ તો એના હિસાબે ઓલમોસ્ટ 16,000 થી 16,500 રૂપિયાની આપણને એક માર્જિન મની લાગે છે એક લોટ બાય કરવા માટે. જ્યારે કે અગર ફ્યુચર્સમાં જઈએ તો અરાઉન્ડ 75,000 to 80,000 ની આપણને માર્જિન આપવી પડે છે. તો જે વોલેટિલિટી સાથે ટ્રેડ કરવામાં ઇન્ટરેસ્ટ છે ખાસ કરીને નેચરલ ગેસમાં, તો જે ટ્રેડર 80,000 આપીને ફ્યુચર્સમાં ટ્રેડ કરે છે, ઓપ્શન્સમાં મલ્ટિપલ લોટ સાથે બી ટ્રેડ કરી શકે છે અને એવરેજિંગની બેનિફિટ્સ મળે છે. આઈ થિંક આ બધી ઓપોર્ચ્યુનિટીઝ બહુ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે નેચરલ ગેસમાં ટ્રેડિંગ માટે. અને જેવી રીતે વોલ્યુમ્સ વધશે, આગળ જતા માર્કેટ ડેપ્થ વધશે, તો આગળ જતા સ્ટ્રેટેજીસ કરવામાં બી એટલું વધારે બેનિફિશિયલ રહેશે આ નેચરલ ગેસના ઓપ્શન. જી, તો નેચરલ ગેસના ઓપ્શન્સથી તમારે માટે એક વિકલ્પ વધી રહ્યો છે કોમોડિટીઝની અંદર રોકાણ કરવાનો. ધર્મેશજી, નેચરલ ગેસના ઓપ્શન્સ પર તમારો પણ મત લેવા માંગીશ અને રોકાણકારો તરફથી કેવો રિસ્પોન્સ આને મળી શકે, અને સાથે જ નેચરલ ગેસનો જે આ સપ્તાહની અંદરના કારોબાર પર આપણે કરી લઈએ તો વોલેટાઇલ રહ્યું છે સપ્તાહ, પરંતુ આમ જો આપણે વાત કરીએ એક મહિનાની દ્રષ્ટિથી જોઈએ છે તો તેજી દેખાય છે. તો હવે નેચરલ ગેસનો કારોબાર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જો તમે નેટ ગેસની વાત કરો તો અરાઉન્ડ ધ વર્લ્ડ ટોપ 10 સ્પેક્યુલેટિવ કોમોડિટીમાં નેચરલ ગેસ આવે છે. એની જે વોલેટિલિટી છે, એનો વિક્સ ઇન્ડેક્સ છે, એ સૌથી હાઈએસ્ટ લેવલ પર ટ્રેડ થાય છે. આ એક ટ્રેન્ડલ માર્કેટ કોમોડિટી છે. અગર તમે જોશો તો આની જ્યારે અગર માર્કેટમાં તેજી હશે તો એક સાઈડ તેજી હશે, મંદી હશે તો એક સાઈડ મંદી હશે. હવે જે ઓપ્શન સ્ટ્રેટેજી છે એમાં કેટલું વોલ્યુમ છે એ કમ્પ્લીટલી ડિપેન્ડ છે. કેમ કે અરાઉન્ડ ધ વર્લ્ડ તમે જોશો સ્પેક્યુલેશન્સ જે કોમોડિટીમાં વધારે હોય એ કોમોડિટીમાં વોલ્યુમ્સ વધારે હોય. તો હમણાં જ્યારે તમે જોશો ફર્સ્ટ મંથ, હવે તમે ઇક્વિટીઝમાં જોશો ને કમોડિટીઝમાં જોશો તો કમોડિટીમાં સેકન્ડ મંથ થર્ડ મંથમાં એટલું વોલ્યુમ નથી હોતું. તમે અગર ફ્યુચર્સના પણ જોશો તો નેચરલ ગેસમાં સેકન્ડ મંથ થર્ડ મંથ વોલ્યુમ નથી MCXમાં. તો હવે ઓપ્શનમાં કેટલું વોલ્યુમ આવશે એના ઉપર ડિપેન્ડ છે. કેમ કે એવું ન થવું જોઈએ કે તમે પોઝિશન બેસાડું ને પછી તમે એક્ઝિટ નહીં કરી શકો ને એમાં તમારે બહુ લાંબો લોસ પણ થઈ શકે છે. ને ઓપ્શનમાં શું છે, લિમિટેડ લોસ છે. તમે લોસ પણ કમ્પેરિઝન તમે લિમિટ કરી શકો છો, પ્રોફિટ પણ તમે કમ્પેરિઝન લિમિટ કરી શકો છો. ને ફ્યુચર્સમાં તમારે અનલિમિટેડ પ્રોફિટ અનલિમિટેડ લોસ પણ થઈ શકે. તો કમ્પેરિઝન માટે હું રેકમેન્ડ કરીશ કે તમે બહુ સ્પેક્યુલેટિવ છો તો હું ફ્યુચર્સમાં રેકમેન્ડ કરીશ. ને તમે બહુ સ્ટ્રેટેજિકલી ટ્રેડ કરવા માંગો છો, ઓપ્શનમાં સિસ્ટમ વાઇઝ ટ્રેડ કરવા માંગો છો, લો પ્રીમિયમમાં ટ્રેડ કરવા માંગો છો, ફોરવર્ડ રમવા માંગો છો તો ઓપ્શન તમે રમી શકો છો. બટ ખાલી હું રેકમેન્ડ કરીશ કે વોલ્યુમ જોઈને જ કરજો. કેમ કે ફર્સ્ટ સેકન્ડ મંથ થર્ડ મંથમાં જેટલું વોલ્યુમ વધારે હોય એ તમારે ઓપ્શનમાં વધારે પૈસા મળવા મળશે તમારે. ઓકે, અને આ સપ્તાહ દરમિયાન આપણે નેચરલ ગેસ માટે કેવી સ્ટ્રેટેજી તમે રેકમેન્ડ કરશો?
જો મારા હિસાબથી હું બહુ મંદીમાં છું નેચરલ ગેસમાં, કેમ કે નેચરલ ગેસની તમે અગર બેલી કર્વ જોશો, જે વોલેટિલિટી છે માર્કેટમાં, તમે લાસ્ટ 6 મહિનાનું 1 વર્ષનું ડેટા કાઢીને જોશો, જે કમોડિટી $2-2.5 ટ્રેડ થઈ હતી એ 6-6.5 વહી ગઈ, હવે 3 પર આવી ગઈ છે. તો ડાઉન સાઇડ મને હજી લાગે છે કે હજી 50 સેન્ટ્સ ઇન્ટરનેશનલ માર્કેટમાં અને ડોમેસ્ટિક માર્કેટમાં 250 ના લેવલ્સ હું રેકમેન્ડ કરીશ. લાસ્ટ વીક પણ જયારે 320 હતું, હું ક્લિયર ઇન્ડિકેટ કરી દઉં કે આમાં હજી પણ મંદી છે ને 280 સુધી આવી જશે. આજે ઓલમોસ્ટ 280 પહોંચી ગયું છે. હજી અહીંયાથી $30 ફોલ તમે યથાવત રાખો આવી જશે માર્કેટમાં. બટ 250 ના નીચે ડેફિનેટલી બહુ એક સારી બાઇંગ છે. હું રેકમેન્ડ કરીશ કે તમે ફોરવર્ડ મંથ લેજો ને આમાં જે કર્વ આવશે જૂન જુલાઈમાં તમે જોઈ શકશો, કેમ કે હરિકેન સીઝન થશે એ ટાઈમ પર તમે જોશો ઘણા બધા ઓફશોર ડ્રિલિંગ બંધ થાય છે, ત્યારે ગેસ એઝ સચ કમ્પેરિઝનમાં સ્ક્વીઝ થશે અને પ્રાઇસ ફરીથી અપ મૂવ થશે. તો હું રેકમેન્ડ કરીશ 250 ના નીચેના સ્તર બહુ સારા સ્તર છે બાઇંગ એક્યુમ્યુલેટ કરવા માટે. ઓકે, તો ધર્મેશજી તરફથી નેચરલ ગેસ પર સલાહ કે 250 ની નીચેના સ્તરથી તમે બાય કરી શકો છો. ધર્મેશજી, નેચરલ ગેસ ઉપર તમારી રણનીતિ શું રહેશે? માફ કરજો જીગરજી, આપની રણનીતિ પૂછવા માંગીશ. જે નેચરલ ગેસની મને બી લાગે છે કે શોર્ટ ટર્મમાં થોડુંક કરેક્શન આવી શકે છે, અને એક મેજર ફેક્ટર્સ અગર આપણે જોઈએ કે નેચરલ ગેસમાં સિઝનાલિટી ફેક્ટર્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જેવી રીતે વેધર કન્ડિશન્સ ફેવરેબલ થાય છે તો નેચરલ ગેસની ડિમાન્ડ વધે છે હીટિંગ પર્પઝ માટે. બટ એઝ ઓફ નાઉ ફંડામેન્ટલ્સ એટલા સપોર્ટિવ નથી થયા કે જે પ્રાઇસીસને ફર્ધર સપોર્ટ કરી શકે, જેના લીધે પ્રાઇસીસમાં આપણે ઓલમોસ્ટ 330-40 થી આપણે 270 સુધી ફોલ આવતું દેખાયું છે. મને લાગે છે કે શોર્ટ ટર્મમાં નેચરલ ગેસમાં 10 થી 20 રૂપિયાનું કરેક્શન હજી બી છે. તો શોર્ટ ટર્મ માટે ટ્રેડર્સ માટે મને લાગે છે કે પ્રાઇઝેસમાં 270-72 સુધીના ટાર્ગેટ જોઈ શકીએ છીએ. 305 એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે. અનલેસ એન્ડ અન્ટિલ પ્રાઇસીસ એના નીચે ટ્રેડ રહેશે, સાઇડવેઝ નેગેટિવ મોમેન્ટમ કન્ટિન્યુ કરશે, જેમને ઓપ્શન્સમાં ટ્રેડ લેવાની ઓપોર્ચ્યુનિટી છે, તો આઈ વુડ સે કે જે આ ટ્રેન્ડ અને ડિરેક્શન છે તો મને લાગે છે કે ક્લોઝ ટુ અરાઉન્ડ પુટ લઈને કામ કરી શકે છે. જેવી રીતે કે આપણું શોર્ટ ટર્મ વ્યૂ નેગેટિવ છે તો પુટમાં કામ કરી શકે છે અને એટ ધ મની સ્ટ્રાઇક્સ પર ટ્રેડ કરીને ચાલી શકે છે, કારણ કે એટ ધ મની સ્ટ્રાઇકમાં સારું વોલ્યુમ્સ ધીરે ધીરે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી બિલ્ટઅપ થતું દેખાય છે. બટ જેવી રીતે મેં કીધું 305 એઝ પર ફ્યુચર એક સ્ટોપ લોસ લઈને ચાલવું જોઈએ, કારણ કે એ લેવલ્સ અગર બ્રીચ થઈ ગયું તો પ્રાઇસીસમાં રિવર્સલની પોસિબિલિટી વધી શકે છે. ઓકે, તો નેચરલ ગેસ પર શોર્ટ ટર્મ વ્યૂ જે છે તે અહીંયા આગળથી નેગેટિવ બની રહ્યું છે. તો હવે આપણે આગળ વધીશું અને આ સપ્તાહમાં આપણે સોના ચાંદીના કારોબાર ઉપર પણ જો નજર કરી લઈએ તો સોના ચાંદી માટે પણ મજબૂતીવાળું આ સપ્તાહ રહ્યું છે. કોમેક્સ ઉપર જો સોનાની વાત કરીએ તો 1840ની આસપાસ પહોંચતું આપણને દેખાયું છે અને 1840નું સ્તર જે છે એ સપ્તાહ દરમિયાન જળવાઈ પણ રહ્યું છે. તો ચાંદીમાં પણ આંતરરાષ્ટ્રીય બજારમાં $24 સુધી કારોબાર જે છે તે પહોંચતો દેખાઈ રહ્યો છે. ધર્મેશજી, આ સપ્તાહમાં સોનું $1840ના સ્તરને જાળવતું દેખાયું અને આવતા સપ્તાહે પછી ફેડની મીટિંગ પણ આવી રહી છે, તો સોના ઉપર કઈ રીતની સ્ટ્રેટેજી બનાવવાની સલાહ? જો કે તમે સોનાની વાત કરો તો સોનું કમ્પેરિઝન લાસ્ટ યરથી આ વર્ષ પણ ઓલમોસ્ટ ફ્લેટ કારોબારમાં જ ટ્રેડ થાય છે. અપસાઇડ તમે જોશો 1920 1930 ઉપર ટકતો નથી ને ડાઉન સાઇડ 1750 નીચે આવતો નથી. તો એકદમ સુસ્ત કારોબાર છે, ફ્લેટિશ છે. ડોમેસ્ટિક માર્કેટની વાત કરીએ તો 50,000 સેમ 50,000 ઉપર હવે ટકતો નથી, માર્કેટને નીચે 47,000. તો ઓલમોસ્ટ 7-8% નું વોલ છે એની અંદર. ફંડામેન્ટલી નો ડાઉટ માર્કેટમાં તમે એક્સપેક્ટ કરજો કે બહુ વોલ વધશે, કેમ કે ફેડ મીટિંગમાં અગર ઇન્ટરેસ્ટ રેટનું જે 2022-23ની વાત કરે છે ને તમે 10 યર્સ યીલ્ડ જોશો જે 1.25 1.25 માં ટ્રેડ થયું તો આજે 1.85 માં આવી ગયું છે. તો આ કારણે કમોડિટી માર્કેટને તેજી ન થવી જોઈએ. બટ ઇન્ફ્લેશન એટલું વધે છે કેમ કે કાચું તેલ વધે છે તો એને કાચા તેલને સપોર્ટ મળે છે અને તમે જોશો ઇક્વિટી માર્કેટમાં તમારે સેલ ઓફ સારું જોવા મળ્યું છે લાસ્ટ 5-6 દિવસમાં. તો કમ્પ્લીટલી એક આર્ટિફિશિયલ સપોર્ટ ડ્રિવન છે ગોલ્ડમાં, કેમ કે ઇન્ટરેસ્ટ રેટ વધશે, 10 યર યીલ્ડ વધશે તો ગોલ્ડને તેજીનો કોઈ પણ સપોર્ટ મળશે નહીં. આ કમ્પ્લીટલી ઇન્ફ્લેશન છે, ઇન્ફ્લેશનના ડેટા આવશે, ફ્લેટ રહેશે તો તમે જોશો ગોલ્ડમાં એક $100નું કરેક્શન ફાસ્ટ એક $100-150નું પણ કરેક્શન આવી શકશે. તો હું રેકમેન્ડ કરીશ નિવેશકોને તમે લોંગ ઓનલી જ રહેજો, પણ જ્યારે પણ તમે પ્રોફિટમાં આવો તો સ્ટોપ લોસ તમે ટ્રેલ કરતા જજો, કેમ કે ક્યારે પણ વોલેટિલિટી આવશે તો તમારે એટલીસ્ટ પ્રોફિટમાં તમે નીકળશો. ડાઉન સાઇડ હું રેકમેન્ડ કરીશ ઓન 48,000 ના નીચે સારું બાઇંગ ઓપ્શન છે ને અપસાઇડ 49,500 થી મેક્સિમમ 50,000 લેવલ્સ છે જ્યાં તમે પ્રોફિટ બુક કરી શકો છો. આ કમ્પ્લીટ એક રેન્જ બાઉન્ડ કમોડિટી થઈ ગઈ છે હમણાં. ઓકે, તો સોનાની અંદર આપણે રેન્જ બાઉન્ડ કારોબાર અત્યારે થોડા સમયથી જોઈ રહ્યા છે. જીગરજી, મોંઘવારીના આંકડા હોય યુએસ અને યુકેની અંદર વધતા દેખાય અને જો ક્રૂડની કિંમતો જોઈએ તો આપણને લગભગ તમામ દેશોમાં જ મોંઘવારી વધતી લાગી રહી છે. તો આ તમામની વચ્ચે સોના ઉપર તમારી શું સલાહ બની રહી છે?
સી ડેફિનેટલી આપણે જોયું છે કે હિસ્ટોરિકલી હંમેશા ઇન્ફ્લેશનના સામે ગોલ્ડ એઝ અ હેજ આપણે જોયું છે ને હિસ્ટોરિકલી એ ટ્રેન્ડ પોઝિટિવ રહી છે. નો ડાઉટ ઇન્ફ્લેશન ગ્લોબલી હાયર લેવલ્સ પર છે બીકોઝ ઓફ લિક્વિડિટી ઇન્ફ્યુઝન. તો એઝ ઓફ નાઉ મને લાગે છે કે ગોલ્ડ થોડુંક સપોર્ટિવ છે. મને લાગે છે કે બિફોર ધ ઇન્ટરેસ્ટ રેટ્સ હાઇક ગોલ્ડમાં એક વખત 49,000 49,250 ના લેવલ્સ ટેસ્ટ થઈ શકે છે. બટ યસ, ઇન્ટરેસ્ટ રેટ્સ હાઇક્સની વાતો આપણે ઓલમોસ્ટ લાસ્ટ ઘણા સમયથી જોઈ રહ્યા છે કે એગ્રેસિવ થઈ ગયા છે હવે બધા ફેડ મેમ્બર્સ અને બીજી ઇકોનોમી, કે હવે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવામાં રેટ હાઇક્સની પોસિબિલિટી વધી જાય છે. તો યસ, અપસાઇડ રહેશે શોર્ટ ટર્મ માટે. જેવી રીતે મેં કીધું કે ઇન્ટરેસ્ટ રેટ્સ વધે એના પહેલા અપસાઇડ આવશે 49,250. ત્યાર પછી અપસાઇડ ત્યાં લિમિટ થઈ જશે. એનાથી વધુ અપસાઇડ મને નથી લાગતી, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ્સ અગર વધતા જશે તો પ્રાઇઝિસને એક પ્રોફિટ બુકિંગ કાં તો એક સેલિંગ પ્રેશર ત્યાંથી આવી જશે અને આપણે જોઈશું કે યીલ્ડ્સ વધશે ઇન્ટરેસ્ટ રેટ સાથે. તો એ પ્રાઇઝેસને અપસાઇડ છે ખૂબ જ લિમિટેડ રાખશે. તો શોર્ટ ટર્મમાં તેજી છે બિફોર ધ ઇન્ટરેસ્ટ રેટ્સ હાઈ, બટ અપસાઇડ 49,000 થી 49,250 લિમિટેડ રહેશે. ઓકે, તો આ સલાહ અહીં આગળથી જીગરજી તરફથી બનતી દેખાઈ રહી છે. તો જીગરજી અને ધર્મેશજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં અમારી સાથે ભાગ લીધો. આપનો આભાર. તો આખા સપ્તાહ દરમિયાનની આપણે આ તમામ નોન એગ્રી કોમોડિટી જે ફોકસમાં રહી છે, ક્રૂડ અને સોના અંગેની વાત કરી છે, તેમજ નેચરલ ગેસ અંગેની પણ વાત કરી છે. તો આ સાથે જ